टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સિવિલમાં ટીબીની દવાઓ અને ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી પડ્યો। સિવિલમાં દવાઓ ન મળતા દર્દીઓ હેરાન પરેશાન બન્યા। દર્દીઓ ખાનગી મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા છે। ટીબીની દવાઓનો એક મહિનાનો ખર્ચ ₹4000 જેટલો થાય છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। આપણી સાથે રાજકોટના દર્દીઓ છે। આજે સિવિલમાં તમે આવ્યા, શું જવાબ આપવામાં આવ્યો ડોક્ટર્સ દ્વારા? ડોક્ટરે કીધું છે કે તમારે કોણી દુખે છે ને એના માટે તમારે ઇન્જેક્શન આવશે, એટલે ઇન્જેક્શન તમારે કે બારોબારથી પ્રાઇવેટમાંથી લેવું પડશે। એટલે મેં નીચે પૂછ્યું અંદર મેડિકલ સ્ટોરમાં સિવિલમાં, તો એમ કીધું કે અહીંયા આ ઇન્જેક્શન અહીંયા નથી મળતું, તમારે પ્રાઇવેટમાંથી લેવું પડશે। એટલે હું અહીંયા સુવિધામાંથી ઇન્જેક્શન લેવા આવ્યો। કેટલા રૂપિયાનું આ ઇન્જેક્શન આવ્યું છે? કારણ કે સિવિલ નાના દર્દીઓ માટે એટલે કે ગરીબો માટેની સિવિલ છે, મફત સારવાર હોવી જોઈએ, પરંતુ રોકડાથી તમારે દવાઓ લેવી પડે છે। રોકડાથી મારા 90 રૂપિયાનું ઇન્જેક્શન આવ્યું અને એ સિવિલની અંદર મળતું નથી। એટલે આમ ખરેખર તો જોવા જઈએ તો આ મેડિકલની અંદર બધી દવા મળવી જોઈએ, એની બદલે અમારે પ્રાઇવેટમાંથી લેવી પડે। તમારી સાથે કઈ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું ને ખાસ શા માટે પ્રાઇવેટ તમારે મેડિકલમાં જવું પડ્યું? હવે જે એને મેડિસિન જે લખી દીધી છે એ મેડિસિન અહીંયા અવેલેબલ નથી, એટલે ડોક્ટરનું એવું કે છે કે આ દવા તમને અહીંયા નહીં મળે, તમારે આ બહારના મેડિકલમાંથી એટલે કે પ્રાઇવેટ મેડિકલમાંથી જ આ તમારે દવા લેવી પડશે। હવે હું અહીંયા પૂછવા આવ્યો તો એટલે એમ કે છે કે દવા અત્યારે અવેલેબલ નથી, કે તમે બહારના જે મોટા મેડિકલ હોય ને એમાં તપાસ કરો, કે એટલે આ દવા અત્યારે અવેલેબલ નથી અહીંયા। તમને શું ડોક્ટર્સે લખીને આપ્યું છે? ડોક્ટરે ટીબીની દવા લખી છે આ, કેમ કે પેશન્ટ ટીબીનું છે એટલે ટીબીનો કોર્સ છે 6 મહિનાનો, તો 6 મહિનાની એ ટાઈપની દવા આપણે એની લેવી પડશે। સિવિલમાં ટીબીનો સ્ટોક નથી, તમને સ્ટોક બાબતે શું કહેવામાં આવ્યું? સ્ટોક નથી, આમાં ચોખ્ખું લખ્યું છે કે વી હેવ નો સ્ટોક। જે રીતે દર્દી કહી રહ્યા છે, હું તમને સ્ક્રીનમાં બતાડીશ, ડોક્ટરે સ્પષ્ટ લખ્યું છે કે વી હેવ નો સ્ટોક લખીને દર્દીઓને આપી રહ્યા છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં કે તેમની પાસે ટીબીની દવાઓનો સ્ટોક જ નથી। સરકારે ખરેખર આ બાબતે ગંભીરતા દાખવી ખૂબ જ જરૂરી બની છે અને સિવિલ હોસ્પિટલમાં જે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીં પોતાની દવા માટે, પોતાની સારવાર માટે આવે છે, તેમને ન્યાય અપાવે અને તમામ દર્દીઓને જે પણ દવાઓ ખૂટતી હોય તે પૂરી પાડે તે રજૂઆત તેમને સરકારને કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની રૂબરૂ મુલાકાત દરમિયાન તેની એવું જણાવેલ કે આ મેડિકલ સ્ટોર તુરંત બંધ કરી દેવામાં આવે, એટલે પણ એને પણ આટલા દિવસ થયા, આ લોકો કદાચ અમને એવું લાગે છે કે એના પણ આદેશને ઘોરીને પી ગયા હોય। એક જ મેડિકલ સ્ટોર હોવો જોઈએ, જે આ બીજો મેડિકલ સ્ટોર છે એ તાત્કાલિક બંધ કરવાનો આદેશ હોય તો હવે આપણે તમારા માઇન્ડથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક નિર્ણય લઈ ના મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવે, આટલા જેટલા સુપ્રિન્ટેન્ડન્ટો જે લોકોની નિગરાની નીચે થયું છે તેની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી આવે કે કયા આધારે તે લોકોએ આ મેડિકલ સ્ટોરને ચાલુ રાખવામાં આવ્યો હતો। માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ પણ પૂછેલું અધિક્ષકશ્રીને, અમે કેટલી દવાઓ અવેલેબલ છે એનું અમે એમને લિસ્ટ આપેલું હતું। જેટલી દવાઓ અવેલેબલ નથી એ તમામ દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા માટે પણ અમે એમને જાણ કરેલી છે। ધારો કે કોઈને દવા સરકારી ડોક્ટર લખી શકતા હોય કે પ્રાઇવેટ ડોક્ટર લખતા હોય તો એને જનરિક નામે જ લખવાની થાય છે। જે દવા કોઈ પણ સ્ટોરમાંથી, જનરિક મેડિકલ સ્ટોરમાંથી 50, 60, 70% ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે।